હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સમત્વ એકેડમી ઓફ સાયન્સ. આજે 31 માર્ચ ગુજસેટની એક્ઝામ લેવાની. શરૂઆતમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનો પેપર લેવાનો છે, તો આપણે આજે ડિસ્કશન કરશું કેમિસ્ટ્રીના પેપર વિશે. ઓવરઓલ તમે જોશો તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું વેઇટેજ જે છે 50% જેવું હતું. ઇનઓર્ગેનિક એન્ડ ફિઝિકલ 25% જેટલું હતું. મતલબ કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનને વધારે પ્રમાણમાં વેટેજ આપવામાં આવ્યું. તો પેપર વિશે આપણે વાત કરીએ. શરૂ કરીએ આપણે સોલ્યુશનથી. ફર્સ્ટ MCQ તો બોર્ડ ઉપર છે, પેપરમાં બી છે. ફર્સ્ટ તો તમે ફર્સ્ટ રિએક્શન જોશો, બેન્ઝીન ઉપર COCl છે અને અહીંયા H2PDBaSO4 લીનલાર ઉદ્દીપક વાપર્યો છે. જ્યારે પણ PDBaSO4 ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે COCl જે છે એ આલ્ડિહાઇડમાં કન્વર્ટ થઈ જશે, મતલબ CHO ગ્રુપ આવી જશે. જે પ્રક્રિયાને આપણે રોઝનમન રિડક્શન તરીકે ઓળખીએ છીએ, કારણ કે હાઇડ્રોજન રિડક્શન કરશે અને લેડ BaSO4ની હાજરીમાં, જેને આપણે લીનલાર ઉદ્દીપક તરીકે ઓળખીએ છીએ. આગળ વધીએ આપણે બીજો MCQ. RCH3COCH3 અહીંયા આપેલો છે તમને કીટોન સાથે તમારે પ્રક્રિયા કરવાની છે એસિડિક H+ ની હાજરીમાં, જે તમને આપશે સ્કીફ બેઝ. સ્કીફ બેઝ કોણ આપશે? તો સ્કીફ બેઝ વિશે તમે જોશો તો અહીંયા આપણી પાસે હોવો જોઈએ કોઈ પ્રાઇમરી અમાઇન NH2 કે જે કીટોન સાથે અથવા કાર્બોનિલ સાથે તમને સ્કીફ બેઝ મળશે, એટલે આન્સર આવશે C. આગળ વધીએ આપણે. તમને આપેલું છે ડાયફિનાઇલ ટાઈપનું અને ઓઝોનોલિસિસ કીધેલું છે અને ZnH2ની હાજરીમાં રિડક્ટિવ ટાઈપનું. તો તમે જો અહીંયાથી બ્રેક કરશો તો બંને બાજુ ઓઝોનોલિસિસ, મોનોઓઝોલાઇટ પછી તમે રિડક્ટિવ ઓઝોનોલિસિસ કરો પાણીની હાજરીમાં, તો તમને મળશે અહીંયા 2 મોલ સાયક્લોહેક્ઝેનોન, એટલે આન્સર આવશે A. આગળ વધીએ. નીચેનામાંથી કાર્બોક્સિલિક એસિડમાં pKa નું મૂલ્ય સૌથી ઓછું છે. pKa નું મૂલ્ય ઓછું હોય મતલબ Ka નું મૂલ્ય વધારે હોય, મતલબ એસિડિક સ્ટ્રેન્થ એની વધારે હોય, મતલબ પ્રબળ એસિડ કયો હોય તો અહીંયા છે આપણને આપેલો એસિટિક એસિડ, ફોર્મિક એસિડ, અહીંયા છે બેન્ઝોઇક એસિડ, જે નોર્મલ પ્રકારના છે. હવે જો ફિનાઇલ રિંગ જોડાશે યા મિથાઇલ રિંગ જોડાશે, પ્લસ આઈ લગાડશે, એસિડિકતા ઘટાડે. પરંતુ જ્યારે અહીં નાઇટ્રો સમૂહ જોડાય તો નાઇટ્રો શું કરશે? ઇલેક્ટ્રોન ઘનતા ખેંચ, ઇલેક્ટ્રોન આકર્ષણ સમૂહ હોવાથી આ H+ સરળતાથી દૂર થાય. તો આ વધારે એસિડિક સ્ટ્રેન્થ ધરાવે, Ka મૂલ્ય વધારે હોય, તેથી pKa મૂલ્ય ઓછું, આન્સર આવશે B. આગળ વધીએ આપણે. આપેલ પ્રક્રિયામાં C ને ઓળખી બતાવો. તો તમને શરૂઆતમાં આપેલું છે C6H5NO2. તો એની પ્રક્રિયા આપણે FeHCl સાથે કરશું, મતલબ કે અહીંયા તમને મળશે એનિલિન NH2 રિડક્શન થશે. NaNO2HCl 0 થી 5 ડિગ્રી, યાદ છે બધાને સેન્ડમેયર પ્રક્રિયા, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળશે, N ડબલ બોન્ડ N બોન્ડ Cl, જેમાં આપણે પાણી ઉમેરશું એટલે કે N2HCl અહીંયાથી દૂર થશે, આની ઉપર આવી જશે OH, એટલે આપણને અહીંયા મળશે ફિનોલ, એટલે આન્સર આવશે C. આગળ વધીએ આપણે. ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ માટે, તો ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણમાં કયો અમાઇન બનશે? તો ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ આપણે જોશું કે આપણને પ્રાથમિક એમાઇન નિપજ તરીકે તમને મળશે. જ્યારે પણ ગેબ્રિયલ થેલેમાઇડ પ્રક્રિયા થશે ત્યારે આપણને નિપજ તરીકે હંમેશા પ્રાથમિક અમાઇન મળતો હોય. ઓકે. નીચે આપેલા અમાઇન સંયોજનો બેઝિક પ્રબળતા માટેનો ક્રમ, એટલે કે બેઝિક સ્ટ્રેન્થ, કોણ વધારે બેઝિક હશે? કોણ વધારે બેઝિક હશે? તો સામાન્ય રીતે તમે જોશો તો શરૂઆતમાં અહીંયા તમને આપેલો છે 2 ડિગ્રી, અહીંયા આપેલો છે 1 ડિગ્રી. આ અમોનિયા આપેલો છે અને આ ફિનાઇલ છે. તો જો ફિનાઇલ વાળો જે હશે એ આ નોન પેર જે છે અપાકર્ષણ ઓછું દર્શાવશે, એટલે કે આ સૌથી ઓછો બેઝિક હશે. તો આ બાજુ તમે જોશો જેમ જેમ અહીંયા તમે ડિગ્રી વધારતા જશો તેમ બેઝિકતા વધશે, અથવા ઇફેક્ટ તમે જો ઇન્ડક્ટિવ ઇફેક્ટ, તો પણ આન્સર એ આવશે. આગળ વધીએ તો NCERT માં બી આ ક્રમ આપેલો છે તમને.
કયો ડાયઝોનિયમ ક્ષાર પાણીમાં અદ્રાવ્ય અને ઓરડાના તાપમાને સ્થાયી છે? તો પહેલાં તો આપણે ડાયઝોનિયમ ક્ષાર જોઈએ તો પહેલો બી ડાયઝોનિયમ છે, આ બી છે, મોસ્ટ ઓફ આપેલા છે એ, બી ને ડી. ઓરડાના તાપમાને સ્થાયી હશે તો N2 વાળો જે છે Cl અને Br આ 0 થી 5 ડિગ્રીમાં સ્થાયી જોવા મળતા હોય, એટલે આ બંને અસ્થાયી છે. જ્યારે BF4 વાળો છે એ ઓરડાના તાપમાને સ્થાયી હોય છે, જે NCERTમાં બી તમને કીધેલું છે. આગળ વધીએ. લેક્ટોઝ શેનો બનેલી છે? તો લેક્ટોઝ જે છે એ એક પ્રકારનો ડાયસેકેરાઇડ છે કે જે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું મિશ્રણ છે. બંને બીટા ડી, ગ્લુકોઝ પ્લસ બીટા ડી ગેલેક્ટોઝ, એટલે કે લેક્ટોઝ જે છે એ ડાયસેકેરાઇડ છે. જળ વિભાજન દ્વારા બીટા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગેલેક્ટોઝ આપણને મળશે. આગળ વધીએ. નીચેનામાંથી કયો પદાર્થ જલીય દ્રાવણમાં ઝ્વીટર આયન આપે? ઝ્વીટર આયનનો મતલબ કે જે એક છેડો ધન એક છેડો ઋણ, ધન અને ઋણ બંને વીજભાર ધરાવતા હોય તો એનું બેસ્ટ ઉદાહરણ છે અમીનો એસિડ. તો જેમાં NH2 સમૂહ પણ રહેલો હોય તથા COO કાર્બોક્સિલિક સમૂહ રહેલો હોય તો કાર્બોક્સિલિક સમૂહ જે છે H+ નું દાન કરશે અને NH3 ઉપર પોઝિટિવ ચાર્જ અને આ બાજુ કાર્બોક્સિલિક સમૂહ પર કાર્બોક્સિલેટ આયન, એટલે કે જ્યારે અમીનો એસિડ હશે તો બંને વિદ્યુત ધ્રુવ ધરાવતા હોવાથી અમીનો એસિડ ઝ્વીટર આયનની રચના કરશે. આન્સર આવશે એ. આગળ વધીએ. હિમોગ્લોબિનમાં રેડ બ્લડ સેલની ઉણપ માટે કયા વિટામિન જવાબદાર છે? તો કયા વિટામિનમાંથી તમને RBC મળે? સૌથી વધારે આપણને ખબર છે વિટામિન B12, જે આપણને ટેબલમાં આપેલું છે NCERT અંદર. આગળ વધીએ. ન્યુક્લિક એસિડના બંધારણ માટે કયું વિધાન ખોટું છે? ખોટું પૂછેલું. પહેલું, DNAના અણુમાં શર્કરા બીટા D2 ડીઓક્સીરિબોઝ હોય છે, તો સાચી વાત છે. RNAના 4 બેઝ તરીકે એડેનિન, ગુઆનિન, સાઇટોસિન અને થાઇમિન AGCT, પણ આપણને ખબર છે RNAની અંદર થાઇમિન હોતું નથી, યુરેસિલ હોય, એટલે આ વિધાન ખોટું છે. એટલે આન્સર તો આપણી પાસે આવી ગયો બી. આગળના આપણે ચેક કરી જઈશું તો પણ આ બંને જે છે એ સાચા છે, આ આપણને ખોટું વિધાન આપેલું, એટલે આન્સર આવશે બી. આગળ વધીએ. 2.5 કિલોગ્રામ તમને આપેલું છે જલીય દ્રાવણ, જેમાં આપણે ગ્લુકોઝ ઉમેરેલું છે, એટલે કે કુલ દળ તમને આપેલું છે 2.5 કિલોગ્રામ એટલે 2500 ગ્રામ. હવે એની અંદર આપણે ગ્લુકોઝનું વજન મેળવવાનું, સ્મોલ w આપણે મેળવશું, ગ્લુકોઝ દ્રાવ્યનું દળ, એ આપણો પ્રશ્ન છે. અને મોલાલિટી તો કે મોલલ દ્રાવણ છે 0.25, તો મોલાલિટી બરાબર તો દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ, એટલે કે મોલ પર કિલોગ્રામ દ્રાવક, અથવા ગ્રામમાં મેળવવું હોય તો 1000 દ્રાવ્યનું દળ, અણુભાર ગ્લુકોઝનો 180. અહીંયા આવશે દ્રાવકનું દળ, અહીંયા આપેલું છે દ્રાવણનું, તો દ્રાવણ જે છે એમાંથી તમારે આ બાદ કરવા પડશે. તો આ ખાસ યાદ રાખજો કે કુલ 2500 છે, એમાંથી તમારે દ્રાવ્ય બાદ કરવું પડશે. એટલે આની જગ્યાએ તમે લખી શકો અહીંયા 2500 - W, બરાબર, અને ઇક્વલ ટુ 0.25. તમે કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરશો એટલે આન્સર આવશે 107.65, બરાબર. તો યાદ રાખજો અહીંયા દ્રાવકનું દળ લેવાનું છે, કારણ કે મોલાલિટી આપેલી છે 1000 W/mW0. આગળ વધીએ. 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી P અને Q, તો અહીંયા બંને પ્રવાહી આપેલા છે, મતલબ બંને બાષ્પશીલ છે, તો બંનેના બાષ્પ દબાણ આપેલા છે અને એ પણ શુદ્ધ બાષ્પ દબાણ આપેલા છે, તથા આપણને કુલ બાષ્પ દબાણ આપેલું છે P ટોટલ. તો P અને Q ના મોલ અંશ મેળવ્યા છે, અને એ જોઈ લેવાનું. આપણે પ્રવાહી કલા કીધું અંશ, કોઈએ ચોખવટ નથી કરી, મતલબ પ્રવાહી કલા મેળવવાના છે. તો P ટોટલ માટે થશે P1 + P2. P ટોટલ આપણને 600 આપેલો છે, P10 x1, P20 x2, તો 1 - x1 લઈ લઈએ આપણે, તો આ આપેલો છે 600. P10 મતલબ 450 x1 પ્લસ P20 750 1 - x1, એટલે આન્સર આપણને મળશે 0.5. તો x1 મળી ગયો, તો x2 પણ કેટલો હશે 0.5, એટલે આન્સર આવશે બી.
બરાબર. ચલો આગળ વધીએ. $645 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ તમને આપેલો છે. ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 જલીય દ્રાવણ બનાવવા માટે ઠાર બિંદુ અવનયન આપણને આપેલું છે 2.25. ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF 2.25. તો આ દળ પણ આપેલું છે તમને 645 ગ્રામ. તો એમાં કીધું ઇથિલિન ગ્લાયકોલનું દળ મેળવો, સ્મોલ મેળવવાનું છે અને 625 ગ્રામ જલીય દ્રાવણ આપેલું છે. એટલે દ્રાવણ જે છે આપેલું 625 દ્રાવણ. તો દ્રાવ્ય મેળવવાનું છે. ફોર્મ્યુલા છે આપણી પાસે ડેલ્ટા TF KF ઇન્ટુ M. ઇથિલિન ગ્લાયકોલ છે તો આપણે આઈ અત્યારે વિયોજન નથી કરતા, નિર્બળ છે. જો અહીંયા આપેલું હોય તમને વિયોજન સુયોજન માટે એનો અંશ તો આપણે મેળવશું. એટલે અત્યારે આપણે માની લો કે એના કોઈ પણ H+ આયન મુક્ત નથી થતો. I = 1 લઈ લે. ડેલ્ટા TF KF ઇન્ટુ M. KF તમને આપેલો છે 1.86. મોલાલિટી એટલે 1000. W આપણે મેળવવાનું છે. અણુભાર જે છે એના મદદથી આપણે ગણી લઈશું. તો અહીંયા આવશે 24, અહીંયા આવશે 6, અહીંયા આવશે 32. સરવાળો કરશો, અહીંયા અણુભાર મૂકશો તમે, નીચે આવશે દ્રાવકનું દળ. તો દ્રાવક જે છે ઇથિલિન 645 ઇથિલિન ગ્લાયકોલ છે એના જલી દ્રાવણમાં, તો અહીંયા તમારે મૂકશું દ્રાવકનું દળ. બરાબર. આ બધી કિંમત આપણે મૂકીએ એટલે આન્સર મળશે આપણને 45 સમથિંગ. આગળ વધીએ. અહીંયા તમને કીધું છે જલીય દ્રાવણમાં વન ટોપ અવયવ I. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે કારણ કે ક્ષાર છે. તો ક્ષારની અંદર કુલ આયનોની સંખ્યા આપણે મેળવી તો K4 એટલે 4 અહીંયા હશે ને એક આ હશે એટલે કુલ થશે એનો 5. તો 5 વાળો એક જ ઓપ્શન આપણને આપેલો છે. અહીંયા 2 છે, 7 છે, 2 છે એટલે આમાં છે 5. આગળ આપણે જોઈએ તો આની અંદર કેટલા છે 4 ને 3 7. બીજો ઓપ્શન છે 7. આમાં આપણે જોશું તો અહીં Cl2 ખરેખર આની અંદર આપણે જોવા જઈએ 3 આવવા જોઈએ. બરાબર. અહીંયા 2 લખેલા પણ બીજો કોઈ ઓપ્શન છે નહીં. ખરેખર અહીંયા 3 આવવા જોઈએ. એટલે અત્યારે આપણે માન્ય રાખશું C. ના આન્સર કીમાં બી થોડો ચેન્જ આવશે કેમ કે એમાં 3 આવવું જોઈએ. આગળ વધીએ. pH બરાબર 10 વાળા દ્રાવણ સાથે સંપર્કમાં રહેલા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ગણો. pH 10 કોની હોવાની છે? દ્રાવણ બેઝિક હોય તો H+ ની સાંદ્રતા કેટલી થશે? 10⁻10. તો આપણે ટેક્સ્ટબુકની અંદર SRP આપેલી છે રિડક્શન પોટેન્શિયલ કે જેની અંદર H+ નું રિડક્શન થશે અને અહીંયા મળશે H2. બરાબર. તો તમે નસ્ટ ઇક્વેશન મૂકો E સેલ E નોટ સેલ 0.059 અપોન જો અહીંયા તમે 2 મૂકશો તો અહીંયા કેન્સલ થઈ જવાનું છે log. હવે જો તમે પ્રક્રિયા જોશો નિપજના છેદમાં પ્રક્રિયક એટલે છેદ જે છે એમાં આવશે 2H+ 1/H+ નો સ્ક્વેર. હવે આ H+ નો સ્ક્વેર ઉપર જશે એટલે અહીંયા આપણે માઇનસ મૂકશું તો 2 ઉપર આવીને કેન્સલ થઈ જશે. તો આ તો 0 જ છે. 0 - 0.059 અપોન 2. અહીંયા આવશે log. ઉપર જશે એટલે માઇનસ ઘાત થશે 10⁻10 એનો સ્ક્વેર તો 2 આવી જશે. 2 કેન્સલ થઈ જશે તો માઇનસ પ્લસ 0.059. બરાબર કે આ જે છે એ ઉપર જશે 10⁻10 પ્લસ થશે એટલે આ આન્સર આવશે -0.059. આન્સર આવશે B. આગળ વધીએ. વિદ્યુત વિભાજન આયનીયના જલીય દ્રાવણમાં નીચેના પૈકી કયું વિધાન સાચું નથી એમ પૂછ્યું. ટેક્સ્ટબુકમાં આપણને 4 વિધાન આપેલા છે કે ઉમેરેલા વિદ્યુત વિભાજનના સ્વભાવ ઉપર આધાર રાખે, સાચી વાત છે. દ્રાવકના સ્વભાવ અને શીઘ્રતા ઉપર આધાર રાખે, સાચી વાત છે. તાપમાન ઉપર આધાર રાખે પરંતુ અહીં લખ્યું રાખતો નથી એટલે આ ખોટું છે. દ્વિભાજ્ય સાંદ્રતા પર આધાર રાખે, સાચી વાત છે. અહીંયા આધાર રાખે છે એટલે આન્સર આવશે C કારણ કે ખોટું પૂછેલું છે, સાચું નથી. આગળ વધીએ આપણે. ઊંચી સાંદ્રતાએ મતલબ કોન્સન્ટ્રેટેડ H2SO4 ના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ ઉપર તો એનોડ ઉપર થાય ઓક્સિડેશન. બરાબર. તો H2SO4 માં આપણી પાસે છે H+ અને SO4 -2. તો
તો આનું તો રિડક્શન થવાનું છે, તો SO4 નું ઓક્સિડેશન થાય ને SO4 જે છે એનું ઓક્સિડેશન થશે કેમાં થશે તો કે પેરોક્સાઇડમાં. આમાંથી પેરોક્સાઇડ કોણ છે તો આ પણ નથી તો આ છે H2 તો પેરોક્સિડાઈ સલ્ફેટ આયન H2SO8 પેરોક્સિડાઈ સલ્ફ્યુરિક એસિડ નો ઋણ આયન છે પેરોક્સિડાઈ સલ્ફેટ આયન. તો આન્સર આવશે એ આવશે, કારણ કે તે એની ઓક્સિડાઇઝ નિપજ છે. બેઝિક માધ્યમમાં જો આપણા માટે સરળ કરી દીધું છે બેઝિક માધ્યમમાં, એટલે કન્ફ્યુઝન ન થાય કે MnO4 માંથી MnO2 બને, એટલે તમને કહી દીધું છે કે Mn+7 માંથી Mn કન્વર્ટ કેમાં થશે 4, મતલબ કે 3નો ઘટાડો થયો, બરાબર. અહીંયા 3 ઇલેક્ટ્રોન એડ થયા હશે. તો સામે કોની વાત કરે છે રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતભારની જરૂર પડશે. બેઝિક માધ્યમમાં આપણને 1 મોલ માટે કેટલા જોશે 3 ફેરાડે, તો કેટલા કીધા છે 1.5, તો 1.5 ગુણ્યા 3 એટલે આન્સર આવશે 4.5 ફેરાડે. સૌથી સરળ પ્રશ્ન છે, કારણ કે 3 મોલ ઇલેક્ટ્રોનને આપણે 3 ફેરાડે તરીકે ઓળખે, 3 ઇલેક્ટ્રોન નહીં 3 મોલ ઇલેક્ટ્રોન યાદ રાખજો, એટલે આન્સર આવશે 4.5 ફેરાડે. કઈ પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અચળાંક તમને આપેલો છે. આપણે વેગ અચળાંક માત્ર અહીંયા ઘાતને જોવાની છે, તો અહીંયા જોશું આપણને ખબર છે કે મોલ પ્રતિ લિટર સેકન્ડ ઉપર 1 - n ઘાત આવે, એટલે nth ઓર્ડર રિએક્શન. તો આપણે n મતલબ પ્રક્રિયા ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન એ આપણે મેળવશું. તમે જો ઘાતમાં n તરીકે અલગ અલગ મૂકો, તમે 1.5 0.5 0 2.5 તો 1 - 2.5 તમે કરશો તો અહીંયા આવશે -1.5 એટલે કે -3/2, એટલે કે મેચ થશે ઓપ્શન બી, બરાબર, જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એકમ માટે. ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવા તેને અનુસંધાન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. ફરી વખત પાછું ખોટું પૂછેલું છે. તો આપણને ખબર છે કે સંતુલન અચળાંક ઉપર કોઈ અસર થતી નથી ઉદ્દીપક વાપરો તો. સક્રિયકરણ ઉર્જા ઘટાડે, સાચી વાત છે. ગિબ્સ મુક્ત ઉર્જામાં ફેરફાર થતો નથી, સાચી વાત છે. પ્રક્રિયક નિપજની સ્થિતિ ઉર્જા બદલાય છે, ખોટી વાત છે. સ્થિતિ ઉર્જા મતલબ શરૂઆતમાં ક્યાં હતા, અંતિમ ક્યાં છે, આ એની સ્થિતિ ઉર્જાનો આલેખ દર્શાવે. એની સ્થિતિ ઉર્જા નહીં બદલાય. બદલાય શું તો કે આ ગ્રાફ છે એની હાઈટ બદલાશે. આ સ્થિતિ ઉર્જા તો અચળ જ રહેવાની છે, એટલે આન્સર આવશે ડી, જે વિધાન ખોટું છે. આગળ વધીએ આપણે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયકથી નિપજ તરફ કયો આલેખ સાચો છે. તો 4 આલેખ તમારી સામે છે. પહેલો આલેખ તમને આપેલો છે, બરાબર. 4 આલેખમાં તમે જોશો અલગ અલગ આલેખ છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો તમે, અહીંયા T1 આપના આલેખ છે, આ છે T1. જો દેખાતો ન હોય તો અર્ધ આયુષ્ય સમય, પરંતુ અર્ધ આયુષ્ય સમયનો આલેખ જે છે એ તમે મેળવો છો. ઉપર કન્ડિશન લખી છે એ પહેલાં તમે વાંચી લો. પ્રથમ ક્રમ માટે છે, શૂન્ય ક્રમ માટે હોય તો તમે આલેખ દોરી શકો. પ્રથમ ક્રમ માટે શું છે આપણી પાસે log R0/RT વિરુદ્ધ સમય. તો આ આલેખ પ્રથમ ક્રમ માટેનો છે. જો આ આલેખ સાચો હોઈ શકે, પણ અહીંયા એને શું લખ્યું છે નિપજ. જો અહીંયા પ્રક્રિયક હોય તો આલેખ સાચો હોય, જો અહીંયા શૂન્ય ક્રમ હોય તો આ બે આલેખ સાચો હોઈ શકે. એટલે અત્યારે આન્સર આવશે ઓનલી ડી, કે પ્રથમ ક્રમ છે એટલા માટે અહીંયા નિપજ લખેલી છે. આગળ વધીએ. પ્રક્રિયા 2A gives B+2C. અહીંયા કહી દીધું છે તમને શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો વેગ બરાબર વેગ અચળાંક R⁻0. આ તો કેન્સલ થઈ જવાનું, કે વેગ બે સમાન થશે. ઓકે, તો અહીંયા તમને કહી દીધો કે મતલબ આ તમને વેગ આપી દીધેલો છે -dR/dt 3.5 ગુણ્યા 10⁻⁴. હવે કોનું તમને પૂછેલું છે તો આ પ્રક્રિયામાં તમને કીધું છે સીના ઉત્પન્ન થવાનો દર. તો સીના ઉત્પન્ન થવાનો દર તો કેવી રીતે લખશો, નિપજ બાજુ છે +1/3 dC/dt, 3 આ બાજુ લઈ જાઓ +dC/dt, ને સી ઉત્પન્ન થવાનો દર કહેવાય 3 × R. તો 3 વડે ગુણો, તમને આપેલો કેટલો છે 3.5 ગુણ્યા 10⁴, 3 વડે ગુણો તો 10.5 ગુણ્યા 10⁻⁴. આન્સર આવશે એ. વેગ નિયમ આપણે બનાવશું, એની ઉપરથી મળી જાય. શૂન્ય ક્રમ છે એટલે વેગ અચળાંક અને વેગ બે સમાન થશે. આગળ વધીએ. એસિડિક માધ્યમમાં MnO4, તમને બધાને ખબર છે એસિડિક માધ્યમમાં કે MnO4 Mn+7 માંથી Mn+2 માં કન્વર્ટ થશે. 1 મોલ શું લેવાનું કીધું છે આપણને, સલ્ફાઇડ. હવે સલ્ફાઇડનું ઓક્સિડેશન કરશે કે MnO4 અને એનું ઓક્સિડેશન સલ્ફરમાં કરશે.
તો અહીંયા આપણને પ્રક્રિયામાં જોશો તો બેલેન્સ કરો તો આના 5 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન, તો આને 2 વડે ગુણવાનું અને 5 વડે ગુણવાનું. તો પ્રક્રિયાના અંતે આપણે સલ્ફાઇડ કેટલા લેવાના છે તો કે 1 મોલ સલ્ફાઇડ. જો 1 મોલ કરવો હોય તો આ બધાને આપણે કેટલા વડે ભાગવાનું છે તો 5 વડે ભાગવાનું છે, 5 વડે. તો એમ કહે છે કે mn ઓફ એટલે mnની જરૂર કેટલી પડશે તો કે 2/5 મોલની જરૂર પડશે. બરાબર. જો આ 1 મોલ કીધો તો 5/2 આવે એટલે પ્રક્રિયાને તમે સંતુલિત કરશો એટલે મળી જશે. આગળ વધી નીચે પૈકી કે ઓક્સાઇડ ઉભય ગુણધર્મી છે. ડી બ્લોકનો સીધો પ્રશ્ન છે કે ક્રોમિયમ Cr2O3 ઉભય ગુણધર્મી ઓક્સાઇડ દર્શાવે છે. આગળ વધીએ. નીચે આપેલા આયનોમાંથી ક્યાં એની ભ્રમણ માત્ર ચુંબકી ચાક માત્ર સૌથી વધારે, હવે ક્યાં વધારે છે જ્યાં યુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. તમે ઇલેક્ટ્રોન રચના દોરશો તો Mn+2 બરાબર 4s2 3d5 4s2 માંથી 2 વહી ગયા એટલે n બરાબર 5 સૌથી વધારે આમાં જોવા મળે. Fe+2 તો 3d4 એમાં એક ઓછું જોવા મળે. કોબાલ્ટ+2 3d3 3 એના કરતાં ઓછી જોવા મળે. ટિટાનિયમ 2 આમાં ઓછી જોવા મળે. તો આન્સર આવશે એ, કારણ કે n બરાબર 5 સૌથી વધારે હોય તો 5.9 સમથિંગ આન્સર આવે ચુંબકી ચાક. લેન્થેડે શ્રેણીમાં એવું કયું સભ્યનું નામ કે જે +4 અને બધાને ખબર છે +4 વાળો એક જ છે સીરિયમ. બરાબર. નામમાં થોડુંક ફેરફાર સમેરિયમનો ટીક કરતાં સીરિયમ આવશે +4 જે જોવા મળે છે. આગળ વધીએ. ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન કોબાલ્ટ 3. હવે અહીંયા ઓક્સિડેશન આંક આપેલો છે, ડાયઅમાઇન આપેલો છે. તો પહેલાં તો જોઈ લેવાનું તમને કે અહીંયા આપેલા છે ડાય. ટ્રીસ એટલે કેટલા હશે? આ 3 હશે. આ En મતલબ ડાયમાઇન છે, ટ્રીસ એટલે 3. હવે આ 3 છે, એસો પર તો ફિક્સ જ છે -2 હોવાનો, તો આ 3 હશે તો આ 3 એટલે અહીંયા 3 આવશે ને અહીંયા 2 આવશે એટલે આ એક જ છે જેમાં કોબાલ્ટ +3 જોવા મળે. આન્સર આવશે IUPAC ના મુજબ. આગળ વધીએ. NiCO4 NiCN4 તમે જોશો તો આ પણ સ્ટ્રોંગ છે. તો શું કરશે? નિકલ જે છે એ +2 હોય. +2 ની અંદર ઇલેક્ટ્રોન રચના જોશો તો એની અંદર શું કરશે? પેરિંગ કરશે. પેરિંગ કરશે એટલે આની અંદર ડી કક્ષક એક ખાલી થશે એટલે DsP2 સ્ક્વેર પ્લેનર આવશે. જ્યારે આમાં પણ આ સ્ટ્રોંગ છે, પેરિંગ કરશે પરંતુ આમાં ખાલી કક્ષક નથી એટલે અહીંયા sp3 હાઇબ્રિડાઇઝેશન આવશે એટલે sp3 અને DsP2 એટલે આન્સર આવશે. બરાબર. સોરી, આમાં આવશે sp3 અને DsP2 એટલે અહીંયાથી આન્સર આવશે ડી. આગળ વધીએ આપણે. નીચેની સંકીર્ણ સ્પીસીસમાંથી કઈ પ્રકાશ ક્રિયાશીલ છે? બરાબર. તો પ્રકાશ ક્રિયાશીલ જોશો તો આમાં આપણને એ થાઇસ પ્રકારની જોવા મળે. એટલે કે તમે જો આવી રીતે દર્શાવો 1 2 3 એને મિરર ઇમેજ સામે રાખશો તો 180 ડિગ્રી ફેરવશો તો પણ તમને એકબીજા ઉપર પ્રત્યારોપી જોવા ન મળતી હોય. એટલે કે En થાઇસ AA3 ટાઈપનું જે છે એ ઓપ્ટિકલી એક્ટિવ મળે એટલે આન્સર આવશે સી. ચલો નેક્સ્ટ. આની અંદર તમને કીધું છે ધાતુ આયનનો ઓક્સિડેશનાંક અને સહવર્ગ કોર્ડિનેશન બોન્ડ. તો ઓક્સિડેશનાંક ક્રોમિયમ તો ફિક્સ જ છે, આપણને બી ખબર છે કે +3 માં સ્ટેબલ છે તો એ +3 વાળો જશે. અને કોર્ડિનેશન જોશો તો ઓક્ઝેલેટનો 4 થશે કારણ કે 2 છે અને 2 આનો આવશે 4 ને 2 6 કોર્ડિનેશન નંબર એટલે 3 ઓક્સિડેશનાંક ને 6 કોર્ડિનેશન નંબર. ઓક્સિડેશનાંકને ± દર્શાવાય, કોર્ડિનેશન નંબર પૂર્ણાંક સંખ્યામાં જ હોય. આગળ વધીએ આપણે. કઈ પ્રક્રિયા કયા પ્રક્રિયાનો ઉપયોગ થશે? તો આપેલ પ્રક્રિયા તમે જોશો તો આ તમને હાઇડ્રોકાર્બન આપેલો છે. હાઇડ્રોકાર્બનમાં તમારે ક્લોરિનેશન કરવાનું છે. તમે 2 ક્લોરિન યુક્ત નિપજ મળે છે તો ક્લોરિનેશન થશે અહીંયા મુક્ત મૂલક પ્રકારનું અને મુક્ત મૂલક ફ્રી રેડિકલ જે છે એ તમને યુવી પ્રકાશની હાજરીમાં ક્લોરિન વાયુ સાથે દર્શાવે કે જ્યાં ક્લોરિન મુક્ત મૂલક બંને જગ્યાએ એટેક કરશે. મુક્ત મૂલક જે છે કાર્બોકેટાઇનની જેવી સ્ટેબિલિટી દર્શાવે. નીચેની પ્રક્રિયા મુખ્ય નિપજ કઈ મળશે? તો અહીંયા તમને આપેલો છે હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX તમને આપેલો છે. તો શરૂઆતમાં તમે બંધ તોડશો તો X અહીંયા જોડાશે, H અહીંયા જોડાશે, પરંતુ આ 2 ડિગ્રીની અને આ 3 ડિગ્રી આ બે પોઝિશનમાં વધારે 3 ડિગ્રીમાં સ્ટેબલ છે તો અહીંયાથી રીઅરેન્જમેન્ટ પામશે અને એ હેલોજન જે છે એ 3 ડિગ્રીની અંદર જોવા મળે એટલે આન્સર આવશે એ. આગળ વધીએ. નીચે દર્શાવેલ સંયોજનોમાં SN1 પ્રત્યે પ્રતિક્રિયાત્મકતાનો ઓર્ડર. તો તમને બધાને ખબર છે 3 ડિગ્રી 2 ડિગ્રી અને 1 ડિગ્રી.
તો 3 અને 1, 3 વાળો ફર્સ્ટ હશે, 1 વાળો લાસ્ટ હશે. તો આ જે છે 3 વાળો છે સૌથી પહેલાં આવશે, આ 1 વાળો આ સૌથી લાસ્ટ આવશે. તો આપણી પાસે બે ઓપ્શન છે, બરાબર. તો આવા આ લાસ્ટ અને આ ફર્સ્ટ, એટલે આવા આપણી પાસે બે ઓપ્શન છે, એક સી અને એક બી. પરંતુ તમે જોશો અહીંયા, તો અહીંયા જે છે એ C6H5 ફિનાઇલ આવી ગયું એટલે બેન્ઝીનિંગ, એટલે આમાં થશે રેઝોનન્સ. રેઝોનન્સ થતો હોવાથી આ વધારે સ્ટેબલ હોય એટલે આન્સર આવશે બી, 4 2 3 1. કારણ કે અહીંયા રેઝોનન્સ જોવા મળે છે. આગળ વધીએ, યોગ્ય જોડકા આપણે જોડવાના છે. તો RClNaI અહીંયા તમે જોશો તો ફિંકલસ્ટેન પ્રક્રિયા દર્શાવશે, AgF છે શ્વાર્ટ્ઝ દર્શાવશે, અને મેગ્નેશિયમ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. જોડકા જોડશો એટલે તમને આન્સર મળી જશે. આન્સર આવશે ડી. આગળ વધીએ. આ ક્વેશ્ચન સેમ આપણે પહેલાં બોર્ડની એક્ઝામમાં પણ હતો, એને BH4 રિડક્શન કરતો હતો કે જે સાયક્લોહેક્સેનોનમાં જે કીટોનિક ગ્રુપ હતું એને ઇનોલિક ગ્રુપમાં કન્વર્ટ કરે, એટલે આન્સર આવશે એ, જે આ સાયક્લોહેક્ઝેનોનમાંથી સાયક્લોહેક્ઝેનોલમાં રૂપાંતર કરે છે. આગળ વધીએ. બ્યુટેન 1 ઓલ, 1 2 3 4, બ્યુટેન 1 નિર્જલીકરણ કરશું તો અહીંયાથી OH, અહીંયાથી H, તો શરૂઆતમાં આપણને ડબલ બોન્ડ આઈ મળશે, પરંતુ આની સાપેક્ષે ડબલ બોન્ડ આઈ શિફ્ટ થઈ જશે, કારણ કે અહીંયા હાઇપર કોન્જ્યુગેશન વધારે જોવા મળે. આની સાપેક્ષે આ વધારે સ્ટેબલ છે, એટલે અહીંયા તમને બ્યુટ 2 ઇન વધારે સ્ટેબલ આન્સર મળે. આગળ વધીએ આપણે. ઓકે, તો HI સાથે આપણે પ્રક્રિયા દર્શાવવાની છે. તો જ્યારે આપણે અહીંયાથી તોડશું તો અહીંયા આવશે કાર્બોકેટાઇન, અને કાર્બોકેટાઇન 3 ડિગ્રી વાળો હશે, જેની સાથે આયોડિન જશે, અહીંયા હાઇડ્રોજન એટલે કે આલ્કોહોલ મળશે તમને, એટલે 3 કાર્બન વાળો પ્રોપેનોન મળશે, અને 3 ડિગ્રી સાથે આપણને આયોડિન યુક્ત નિપજ મળશે બલ્કી ગ્રુપ સાથે. એટલે તમે આન્સર જોશો તો આ 3 ડિગ્રી વાળો જે કાર્બોકેટાઇન તો આયોડિન જોડાશે, અને 3 કાર્બન એટલે કે પ્રોપેનોલ તમને નિપજ મળશે. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. તો આમાં તમને કીધું છે એસિડિક પ્રબળતા, એસિડિક સ્ટ્રેન્થ. તો એસિડિક સ્ટ્રેન્થ તમે જોશો તો સૌ પ્રથમ NO2 સમૂહ તમને જોવા મળે કે જે ઇલેક્ટ્રોન ખેંચ આકર્ષક ગ્રુપ છે, તેથી આની ઉપર ઇલેક્ટ્રોન ઘનતા ઘટાડશે, સરળતાથી H+ આયન મુક્ત થશે. સૌથી પ્રબળ એસિડ આમાં હશે 2, તો પહેલાં આવશે 2. પછી તો કે નોર્મલ છે આપણી પાસે ફિનોલ, તો બીજા નંબરે ફિનોલ નોર્મલ. ત્રીજા નંબરે આ ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન ઘનતા વધારી દેશે, સરળતાથી જવા દેશે નહીં, તો આ સૌથી ઓછો એસિડ, એટલે આન્સર આવશે બી. ઓકે, તો આ હતું ગુજસેટનું પેપર. ઓવરઓલ સરળ હતું. આઈ હોપ બધાને સારું ગયું છે. થેન્ક યુ.